ત્રીજા અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થાય છે. જાયસી ચેત કર્મસ્તે હે જનાર્દન. હવે કહ્યું તે પ્રમાણે કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું હોય, અર્થાત જ્ઞાન જ મોક્ષનું સાક્ષાત સાધન છે, કર્મ નથી, તો આપ શા માટે આ ઘોર કર્મમાં મને નિયુક્ત કરો છો? આ યુદ્ધરૂપી ઘોર કર્મમાં, હિંસાત્મક કર્મમાં આપ મને શા માટે નિયુક્ત કરો છો? આમ પહેલો આ પ્રશ્ન છે અર્જુનનો, એ અર્જુનનો ઉકળાટ કે વ્યાકુળતા રજૂ કરે છે. કથમ ભક્તાય શ્રેયોસિને યત સાક્ષાત શ્રેયસ્યાદનમ સાંખ્ય બુદ્ધિનિષ્ઠામ સાવયિત્વા. કે જે ભક્ત છે આપનો અને શ્રેય ઈચ્છનાર છે, એને માટે આપણે કહ્યું કે સાંખ્ય બુદ્ધિ કહો, આત્મજ્ઞાન એ મોક્ષનું સાક્ષાત સાધન છે એવું આપણે કહ્યું. મામ કર્મણી ઈષ્ટ દુષ્ટ અનેક અનર્થયુક્તે. આપ મને કર્મમાં નિયુક્ત કરો છો. દૃષ્ટ અનેક અનર્થયુક્તે, કર્મમાં તો અનેક બધા અનર્થ રહેલા છે. ટૂંકમાં ઘણી બધી અનિશ્ચિતતાઓ રહેલી છે. કર્મ કરવાથી વૃદ્ધ પરિણામ પણ આવી શકે એમ છે. જો ભગવાન અર્જુનને કરવાનો બોધ નથી આપતા, ભગવાન અર્જુનને કર્મ યોગનો બોધ આપે છે. અર્જુને પોતાને કર્મનો બોધ આપે છે એમ કહ્યું. અને એવું હોય તો કદાચ એનો પ્રશ્ન પણ વાજબી છે. ભગવાન અર્જુનને કર્મનો બોધ નથી આપતા, યોગનો બોધ આપે છે. અને યોગ એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિ, નિષ્કામ બુદ્ધિ. અને કર્મ ત્યારે જ સંભવિત છે. આમ આપણી નિષ્કામ બુદ્ધિ અંદર હોય એ ત્યારે જ ખરેખર અસરકારક બને, જ્યારે કર્મ દ્વારા વ્યવહારમાં એને અભિવ્યક્ત કરવામાં આવે. અને તો જ એ આપણી ઉન્નતિનું સાધન બને. તો જ આ કર્મ અર્થાત જે નિષ્કામ ભાવના છે એ આપણી ઉન્નતિનું સાધન બને, જ્યારે નિષ્કામ ભાવનાને આપણા વ્યવહારમાં અભિવ્યક્ત કરવામાં આવે. એ માટે ભગવાને અર્જુનને કર્મનો ઉપદેશ કર્યો છે. કર્મ ખાતર કર્મનો ઉપદેશ નથી, પણ કર્મ આ પ્રકારે નિષ્કામ ભાવના જાળવવા માટેનું ઉત્તમ સાધન છે. પણ અર્જુન એવું અર્થઘટન કર્યું કે ભગવાન મને કર્મમાં જોડે છે. દુષ્ટ અનેક અનર્થયુક્તે, આપણે જાણીએ કર્મમાં તો અનેક બધા અનર્થ રહેલા છે, અર્થાત ધાર્યા કરતાં વિરુદ્ધ પરિણામ પણ આવે. પારંપર્યેણ અપી અનેકાંતિકમ, ટૂંકમાં શ્રેય પ્રાપ્તિ સાધને, કે એ વાસ્તવમાં મોક્ષની પ્રાપ્તિનું સાધન છે કે કેમ, એ પ્રશ્ન છે. તો ભગવાન મને આવા કર્મમાં કેમ નિયુક્ત કરે છે? એમ અર્જુન વ્યાકુળ બની ગયો. અને એ વ્યાકુળતાથી પ્રેરાઈને આ ત્રીજા અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુન પ્રશ્ન કરે છે, ભગવાન આપના અભિપ્રાય પ્રમાણે કર્મ કરતાં જ્ઞાન ચડિયાતું હોય વગેરે. અને અર્જુન આ પ્રકારે પૂછે છે એ એવું અમારું અર્થઘટન છે. અર્જુનના મનમાં આ પ્રકારનો અભિપ્રાય રહેલો છે પ્રશ્નની પાછળ. હું તો આપ કહો છો ને. તો કે ભગવાને જે ઉત્તર આપ્યો ને એ પરથી પણ આ અભિપ્રાય નિશ્ચિત થાય છે. પ્રશ્ન અપાકરણ વાક્યમ છે ભગવતા ઉક્તમ. ભગવાને પણ પ્રશ્નના ઉત્તર રીતે સમાધાન રૂપે જે ઉત્તર આપ્યો. યથોક્ત વિભાગ વિષય શાસ્ત્રે, એમાં ભગવાને આ શાસ્ત્રના બે વિભાગ કર્યા. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મયોગેન યોગિનામ. સાંખ્ય અર્થાત સંન્યાસીઓ માટે જ્ઞાન યોગ અને યોગીઓ માટે કર્મયોગ, એમ કરીને ભગવાને પણ આ પ્રકારે બે વિભાગ કર્યા છે.
અને તેથી અર્જુન કે મને કેમ આપ કર્મ કરવાનું કહો છો? હવે અહીં ભાષ્યકાર વૃત્તિકારનો અભિપ્રાય બતાવે છે કે ચિત્તુ અર્જુનસ્ય પ્રશ્નાર્થમ અન્યથા કલ્પયિત્વા, બોધાયન વૃત્તિકાર છે એમનો અભિપ્રાય અહીંયા આગળ ભાષ્યકાર ચર્ચા માટે ઉપસ્થિત કરે છે. કેચિત એટલે કે બોધાયન વૃત્તિકાર છે. વૃત્તિ એટલે કે સંક્ષિપ્ત વ્યાખ્યા. તો બોધાયન નામના વિદ્વાને પણ ભગવદ્ ગીતા પર આ પ્રકારે સંક્ષિપ્ત વ્યાખ્યા કરી છે. એમાં જ્યારે આ શ્લોકની વ્યાખ્યા કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે એમણે આવું કહ્યું છે કે ચિત્તુ અર્જુનસ્ય પ્રશ્નાર્થમ અન્યથા કલ્પયિત્વા, કેટલાક એટલે કે વૃત્તિકારો એટલે કે બોધાયન જેમ બહુવચનમાં એમને નિર્દેશ કરે છે, કેટલાક મહાપુરુષો અર્જુનસ્ય પ્રશ્નાર્થમ અન્યથા કલ્પયિત્વા, અર્જુનના પ્રશ્નની પાછળ શું પ્રયોજન હતું, શું હેતુ હતો. આમ જ્યારે આ કંઈ પણ આપણે શાસ્ત્રના વાક્યો વાંચીએ, અર્થઘટન કરીએ કે કોઈ પણ વાક્યનું અર્થઘટન કરીએ ત્યારે એ વાક્યનું ઉચ્ચારણ કરનારનો એની પાછળ શું હેતુ હતો, શું પ્રયોજન હતું, એ આપણે નક્કી કરતા હોઈએ છીએ કે નક્કી કરવું જોઈએ. એટલે ભાષ્યકારે અર્જુનના પ્રશ્નનો આ પ્રકાર અર્થ કર્યો કે અર્જુનની આ પ્રકારની સમજને કારણે એની વ્યાકુળતાથી પ્રેરણા પ્રશ્ન થયો કે ચિત્તુ જ્યારે આ વૃત્તિકારો છે બોધાયન અર્જુનસ્ય પ્રશ્નાર્થમ અન્યથા કલ્પયિત્વા, અર્જુનનો જે પ્રશ્ન છે એનું પ્રયોજન બીજી રીતે કલ્પના કરે છે. આ તો એનું આપણે પ્રયોજન આપણે નક્કી કરવાનું છે. હું જે કે બોલતો હોઉં એનો માત્ર તમારે વાચ્યાર્થ ન લેવાનો હોય, પણ કયા પ્રયોજનથી પ્રેરાઈને કહેવામાં આવે છે. આમ તો બધું સીધે સીધું હોય, પણ ઘણી વાર થોડુંક વાંકું ચૂકું પણ હોય. ક્યાંક કોઈની ટીકા થતી હોય, કોઈનો ઉપહાસ થતો હોય, કોઈનું આ થતો હોય, એવું થતું હોય. અને ત્યારે એની પાછળનું પ્રયોજન આપણે સમજવું જોઈએ, માત્ર એનો સીધે સીધો વાચ્યાર્થ ન લેવો જોઈએ. જ્યારે અહીંયા પણ ભાષ્યકાર કહે છે કે અર્જુને જે પ્રશ્ન કર્યો, આ બોધાયન છે જે વૃત્તિકાર છે એમણે અર્જુનના પ્રશ્નનું પ્રયોજન બીજી રીતે સમજ્યા કે સમજાવે છે. અન્યથા કલ્પયિત્વા, એની બીજી રીતે કલ્પના કરે છે. તત્ પ્રતિકૂલમ ભગવત પ્રતિવચનમ વર્ણયંતી, કહે છે કે અર્જુનના પ્રશ્નથી વિરુદ્ધ પ્રતિકૂલમ ભગવાનનો ઉત્તર છે એ અર્જુનને આગળ એમણે કહ્યું કે આ બધાનું પ્રયોજન શું છે. બોધાયનના કહેવા પ્રમાણે જ્ઞાન કર્મનો સમુચ્ચય ભગવદ્ ગીતામાં ભગવાન બોધ આપી રહ્યા છે. જ્ઞાન કર્મના સમુચ્ચય અર્થાત માત્ર જ્ઞાનથી મોક્ષ ન થાય, પરંતુ આપણે જોડે જોડે આપણું નિત્ય નૈમિત્ત એક કર્મ છે, વિહિત કર્મ છે, એનું તો એને છોડવું ના જોઈએ. અને એ પ્રકારના અભિપ્રાયનું પાછળનું પ્રયોજન કારણ એ છે યાવત જીવન અગ્નિહોત્રમ જ્યોતિ, વેદમાં કહ્યું છે કે જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી અગ્નિહોત્ર કરવાનો, એટલે કે આ નિત્ય નિયમિત કર્મનો ત્યાગ નથી કરવાનો, નથી થતો. એ વાક્યને મુખ્ય અર્થમાં લે છે. વાત બરાબર છે. વેદાંત એમ કહે છે કે ભાઈ ભલે એવું કહ્યું હોય, પણ એમાં કેટલાક અપવાદ છે, સંન્યાસી અપવાદરૂપ છે. આગળ કહ્યું કે મીમાંસકો સંન્યાસનો કોઈ સ્વીકાર કરતા નથી. એમને માટે તો જે હોય તે બધાએ જીવંત હોય ત્યાં સુધી જીવે, ત્યાં સુધી જે કર્મનો આદેશ કરવામાં આવ્યો છે કરવું જ જોઈએ. યથાચ આત્મના સંબંધનાથે ગીતાર્થો નિરૂપણમાં થયું શું એમણે
કે જ્યારે એમણે ભગવદ્ ગીતાનો ઉપોદઘાત રચ્યો બોધાયને, ત્યારે એક પ્રકારનું અર્થઘટન ભગવદ્ ગીતાનું કર્યું કે ગીતામાં આવી રીતે જ્ઞાન કર્મનો સમુચ્ચયનો ઉપદેશ છે. તત્ પ્રતિકૂલમ ચૈહ પુનઃ પ્રશ્ન પ્રતિવચન અર્થમ નિરૂપયંતી. એવું નિરૂપણ કરે છે જ્ઞાન કર્મ જે છે એ સમુચ્ચય નથી, પરંતુ વિકલ્પ છે. એટલે જ્ઞાન અને કર્મ સાથે નથી. અહીંયા આગળ ભગવાન જે કહીએ ને, ભગવાન સ્પષ્ટ કે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. સાંખ્ય સંન્યાસીઓ માટે જ્ઞાન યોગ છે, યોગીઓ માટે કર્મ છે. એવું સ્પષ્ટ ભગવાને આવો વિશેષણ કે વિભાગ બતાવ્યો છે. તો એ વિભાગને પોતે આગળ કહેલું, પોતે જ આગળ કહેલું કે જ્ઞાન કર્મ સમુચ્ચય છે. અત્યારે એનાથી વિરુદ્ધ કહી રહ્યા છે. કથમ તત સમન્ન ગ્રંથે તાવત સર્વાશ્રમીણામ જ્ઞાન કર્મણો સમુચ્ચય ગીતાશાસ્ત્રે નિરૂપિત અર્થ ઇતિ ઉક્તમ. એમને જ્યારે પોતાનો ઉપોદ્ઘાત રચ્યો ત્યારે કહ્યું કે ભગવદ્ ગીતામાં બધા જ માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય કયો છે, એવું પોતાના ઉપોદ્ઘાતમાં કહ્યું. પુનઃ વિશેષિતમ છે યાવજ્જીવમ સુધિચોદિતાની કર્માણી. અને એ કહ્યું કે એનું એની પાછળ એ કહ્યું કે જો શાસ્ત્રમાં કહ્યું છે કે યાવજ્જીવમ અગ્નિહોત્રમ જ્યોતિ, એનો વળી દાખલો આપીને કહેશે કે જો શાસ્ત્રમાં કહ્યું જ છે કે મનુષ્ય જીવંત હોય ત્યાં સુધી એણે વિહિત કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. યાવજ્જીવમ શ્રુતિચોદિતાની કર્માણી પરિત્યજ્ય કેવલાદેવ જ્ઞાન મોક્ષ પ્રાપ્ત રીતે એકાંતમેવ નૈન પ્રતિસિદ્ધમિતિ. એકાંતે નૈવ પ્રતિસિદ્ધમિતિ. તો હવે તમે કર્મનો ત્યાગ જ્યારે કહો ત્યારે એક બાજુ શાસ્ત્રે કહ્યું કે જીવંત છો ત્યાં સુધી તમારે વિહિત કર્મ કરવા જોઈએ, અને પોતે જ હવે આ પ્રકારે એમ કે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. એમાં સાંખ્ય લોકોએ કર્મનો ત્યાગ કરવો જોઈએ એવું જ્યારે તમે કહો તો તમે જે આગળ કહ્યું છે એને તમે વિરુદ્ધ અર્થઘટન કરી રહ્યા છો. ઇહતુ આશ્રય વિકલ્પમ દર્શયતા યાવજ્જીવ શ્રુતિચોદિતાનામ કર્મણામ પરિત્યાગ ઉક્ત. આશ્રમ વિકલ્પ એટલે કહ્યું તે પ્રમાણે પહેલો બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ, એ પ્રકારે કર્મ આપણે જ્યારે અનુસરીએ એને વિકલ્પ કહેવામાં આવે. વચ્ચે સંન્યાસ લઈ લેવામાં આવે ત્યારે પછી એને વિકલ્પ અને ક્રમ કહેવામાં આવે, પહેલાં વિકલ્પ કહેવામાં આવે. બરાબર, છૂટ લેવામાં આવી. આશ્રમ વિકલ્પમ દર્શયતા યાવજ્જીવ શ્રુતિચોદિતાનામ કર્મણામ પરિત્યાગ ઉક્ત. તો અહીંયા ત્યારે કે આશ્રમનો વિકલ્પ છે એટલે એક પછી એક બીજો આશ્રમ છે, બ્રહ્મચર્ય પછી ગૃહસ્થ વગેરે. એમાં શાસ્ત્રમાં કહ્યું કે તમે જીવંત હો ત્યાં સુધી કર્મ કરવા, એ કર્મનો પરિત્યાગ કહ્યો છે. કારણ કે તમે એમાં સંન્યાસ તો આવે જ છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ, તમે એ રીતે વ્યવસ્થા સ્વીકારો તો પણ ક્યારેક તો કર્મનો ત્યાગ થાય જ છે. અને તે વખતે જે બધા વિહિત કર્મ હતા એનો પણ ત્યાગ તમારે સ્વીકારવો પડે છે. તत् કથમ ઈદૃશમ વિરુદ્ધમર્થમ અર્જુનાય બ્રુયાત ભગવાન. તો એક બાજુ ભગવાન કે એ તમારે હંમેશા કર્મ કરવું જોઈએ અને બીજી બાજુ તમે આવી રીતે સંન્યાસ કર્મનો સંન્યાસ લઈ શકો છો. શ્રોતાવા કથમ વિરુદ્ધાર્થમ અવધારયેત. અને અર્જુન જે શ્રોતા છે એને પણ કેવી રીતે એવો વિરુદ્ધ અર્થ છે એ ગ્રહણ કર્યો. ભગવાન હવે વિરુદ્ધ કેમ કહે?
કહે છે આગળ, એટલે હવે ભગવાન પોતે જ વિરુદ્ધ કહી રહ્યા એવું લાગે છે. પહેલાં ભગવાને કહ્યું કે જે જીવંત હો ત્યાં સુધી કર્મ કરવાના, એટલે છે તો કર્મ ત્યાગ ન થાય. હવે તમે કહો કે સંન્યાસ લો ત્યારે આ કર્મનો ત્યાગ થાય, તો તમે કેવી રીતે આ વિરોધ છે એનો કેવી રીતે એનું એના સમાધાન કેવી રીતે કરશો? કહે છે આગળ, હવે આ બધું એમણે કર્યું, આ બુધાને આ પ્રકારે ટીકા કરી, એટલે આગળ જતાં પહેલાં એમણે એ ટીકાનું ખંડન કરવું પડે. એ જોડે જોડે આપણને બોધ પણ આપે જ છે. ખંડન કરવા ખાતર ખંડન કરે છે, પણ જ્ઞાન કર્મનો જેમનું જે સ્વરૂપ છે એનું પણ આપણે આપણને સમજ આપે છે. એટલે ભાષ્યકાર કશાકનું ખંડન કરતા હોય તો એ દ્વારા પણ કહે કે બોધ આપતા હોય છે. નહીંતર ખંડન કરવા ખાતર ખંડન ના કરે, એમનો એવો સમય બગાડે નહીં. ચાલો, એટલે હવે આ એવો વિરોધ લાગે છે, ભગવાન જે કહે છે એ વિરોધ લાગે છે. એક બાજુ કહે કે જીવન દરમિયાન કર્મ કરવા જોઈએ ને અહીંયા એમ કહે કે તમારે સંન્યાસ લઈ શકાય, તો એ ભગવાન વિરુદ્ધ કહી રહ્યા છે. ચાલો, ભગવાન કહે છે એનું આપણે આવું અર્થઘટન કરીએ તો કહે છે તત્ર એતસ્યાત ગૃહસ્થાનામેવ શ્રૌતકર્મ પરિત્યાગેન કેવલાદેવ જ્ઞાનાત મોક્ષઃ પ્રતિષિધ્યતે ન તુ આશ્રમાંતરાણામ ઇતિ. ભગવાન જે કહી રહ્યા છે ધારો આવું અર્થઘટન કરીએ આપણે, એ તથ્યા ચાલો આ પ્રકારે પણ હોઈ શકે. ગૃહસ્થાનામ એવા શ્રૌત કર્મ પરિત્યાગે ને, આપણે ગૃહસ્થો છે એમણે શ્રૌત, બે પ્રકારના કર્મ છે, શ્રૌત કર્મ અને સ્માર્ત કર્મ. શ્રુતિમાં વેદની અંદર જેનું વિધાન કરવામાં આવ્યું છે એને શ્રૌત કર્મ કહેવાય. પછી વ્યવહાર આપણે કરીએ છીએ ને એ વ્યવહારનું માર્ગદર્શન સ્મૃતિમાંથી પ્રાપ્ત થાય છે. એટલે દરેક જણા બંને પ્રકારના આદેશો જે છે એનું પાલન કરવું જોઈએ. શ્રુતિમાં જે આદેશ છે એનું પાલન થવું જોઈએ, અને સ્મૃતિમાં આદેશ છે જે વ્યાવહારિક વસ્તુ છે એનું, અગ્નિહોત્રાદિ કર્મ કરતા હોય ત્યારે શ્રુતિમાં આદેશનું પાલન થાય, પણ રોજના કર્મ કરતા હોય એ વ્યવહારના ત્યારે સ્મૃતિનું આદેશ પાલન થાય. તો ચાલો એમ કહીએ તત્ર એતસ્યાત, ચાલો આવું અર્થઘટન કરીએ. ગૃહસ્થાનામ એવા શ્રૌત કર્મ પરિત્યાગેન, માત્ર ગૃહસ્થ માટે શ્રૌત કર્મનો પરિત્યાગ કેવલાદેવ જ્ઞાન મોક્ષ પ્રતિષિધ્યતે, એટલે જ્ઞાનનો પ્રતિષેધ એ માટે ગૃહસ્થો માટે જ છે. એ ગૃહસ્થો છે એ માત્ર શ્રૌત કર્મનો ત્યાગ કરીને માત્ર જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત કરે. શ્રૌત કર્મ અને સ્માર્ત કર્મ, ગૃહસ્થો શ્રૌત કર્મનો ત્યાગ કરીને માત્ર જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત કરે એ વાતનો ભગવાન પ્રતિષેધ કર્યો, ભગવાને એ વાત નકારી છે. તો આશ્રમાંતરણ, બીજા આશ્રમો છે બ્રહ્મચર્ય અને પછી વાનપ્રસ્થ સંન્યાસીઓ, એ માટે એવું નથી કહ્યું. ટૂંકમાં એ લોકો શ્રૌત કર્મનો ત્યાગ કરીને કેવળ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત કરી શકે, ખાલી ગૃહસ્થ ન કરી શકે. એટલે આ ટૂંકમાં ગૃહસ્થની મોટી જવાબદારી, આમ તો ગૃહસ્થની બહુ મોટી જવાબદારી એ રીતે છે કે ગૃહસ્થ સમગ્ર વિશ્વનું પાલન કરે છે. એ બાકીના ત્રણ આશ્રમવાળાને, બ્રહ્મચારીને ભિક્ષા આપે, વાનપ્રસ્થને ભિક્ષા આપે અને સંન્યાસીને ભિક્ષા આપે. એ ત્રણ છે એ લોકો ઘરની બહાર છે, અને માટે એમની પાસે એવું કોઈ સાધન છે નહીં જે પોતે જ કમાઈને ખાઈ શકે. અને માટે એ બધા જ સમાજ પર આધારિત છે, એટલે ગૃહસ્થ પર આધારિત છે.
એ ગૃહસ્થ છે બીજા ત્રણેય આશ્રમના બધા જે વ્યક્તિઓ હોય એ બધાનું પાલન કરે એમ કહેવાય. એટલા માટે ગૃહસ્થનો વિશેષ નિયમ હોય કે ચાલો એ લોકો શ્રૌત કર્મ ત્યાગ કરે અને પછી કેવળ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય નહીં થાય એવું પણ બીજા બધા માટે એવું નથી કે ગૃહસ્થનો વિશેષ એક ધર્મ છે, એણે વિશેષ ફરજ બજાવવાની છે, વિશેષ પ્રદાન કરવાનું છે. એટલે ગૃહસ્થ માટે જુદો નિયમ છે અને બીજા બધા માટે જુદો નિયમ છે. તો કહે છે ભાષ્યકાર, એતદપી પૂર્વોત્તર વિરુદ્ધમેવ, એવું અર્થઘટન કરો તો આપણે પહેલાં જે કહ્યું હતું પૂર્વ અને ઉત્તર પછી જે કહ્યું એમાં વળી પાછો વિરોધ થાય જ છે એવું કહો તો કોઈક રીતે તમે આ વાક્ય છે એને સમજાવવા માટે કહો ગૃહસ્થ માટે કેવળ જ્ઞાનથી મોક્ષનો પ્રતિષેધ છે, બીજા માટે નથી, તો પહેલાં જે કહ્યું એમાં વિરોધ છે. કથમ, કેવી રીતે વિરોધ છે? કહે છે સર્વાશ્રમિણાં જ્ઞાન કર્મણો સમુચ્ચય ગીતાશાસ્ત્રે નિશ્ચિત અર્થ પ્રતિજ્ઞાય ઇહ કથમ તદ્વિરુદ્ધમ કેવલાદેવ જ્ઞાનાત મોક્ષમ બ્રૂયાત આશ્રમાંતરાણામ. ગૃહસ્થાશ્રમ માટે કેવળ જ્ઞાનથી મોક્ષ ના થાય, એને તો કર્મ કરવું પડે. બીજા બધા માટે તો સર્વાશ્રમિણામ જ્ઞાન કર્મણો સમુચ્ચય ગીતાશાસ્ત્ર નિશ્ચિત અર્થૈરી, એમણે કે બધા જ માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય ગીતાશાસ્ત્રમાં કહ્યું છે એવું પોતાના ઉપોદ્ઘાતમાં કહ્યું. અહીં પોતે કહ્યું એનાથી એનો વિરોધ કરે છે. કથમ તદ્વિરુદ્ધમ કેવલાદેવ જ્ઞાન મોક્ષમ આશ્રમાંતરાણામ. એમણે પહેલાં કહ્યું કે બધા માટે ભગવદ્ ગીતામાં જ્ઞાન કર્મનો સમુચ્ચય એટલે બધાએ જ્ઞાનની સાધના કરતાં કરતાં પોતાનું વેદ કર્મ કરવું જોઈએ એવું ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે. હવે કહે છે કે નહીં, ગૃહસ્થ માટે જ માત્ર નિયમ લાગુ પડે છે કે એમણે કર્મ કરતાં જ્ઞાનની સાધના કરવી જોઈએ તો જ મોક્ષ મળે, બીજા બધાને કર્મની આવશ્યકતા નથી અને કેવળ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. કથમ તદ્વિરુદ્ધમ કેવલાદેવ જ્ઞાન મોક્ષમ બ્રુયાત આશ્રમાંતરાણામ. આશ્રમાંતર બીજા આશ્રમો, બીજા આશ્રમ એટલે બ્રહ્મચર્ય વાનપ્રસ્થ સંન્યાસ, એમના એ આશ્રમના સભ્યો માટે તો ચાલો કેવળ જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. એ ગૃહસ્થે કર્મ ના છોડવું જોઈએ અને કેવળ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત ન થાય, એણે જ્ઞાન કર્મના સમુચ્ચયથી મોક્ષ પ્રાપ્ત થાય એવું કહીએ તો. એટલે હવે તમે પહેલાં એક વાત કહી કે બધા માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય છે, હવે કહો તમે ગૃહસ્થ માટે આ પ્રકારનો સમુચ્ચય છે, બીજા માટે નહીં. એટલે પાછો પેલો થોડો ગૂંચવાયો એટલે કંઈક બીજી રીતે ઉત્તર આપે છે. અથમતમ શ્રૌત કર્મ અપેક્ષયા એતદ્વચનમ કેવલાદેવ જ્ઞાનાત શ્રૌત કર્મ રહિતાત ગૃહસ્થાનાં મોક્ષ પ્રતિષિધ્યતે ઇતિ. ચાલો અથમતમ એવું અર્થઘટન કરો. શ્રૌત કર્મ અપેક્ષા એતદ વચનમ એટલે ગૃહસ્થે કર્મ સહિત જ્ઞાનની સાધના અને બીજા બધા માટે એટલે શ્રૌત કર્મની અપેક્ષાએ આ કહેવામાં આવ્યું હોય કે કેવલાદેવ જ્ઞાનાત શ્રૌત રહિતા ગૃહસ્થાના મોક્ષ. ગૃહસ્થો એને કેવલ જ્ઞાનથી મોક્ષ નથી મળતો, પણ એમણે તો પોતાના વિહિત કર્મ સહિત જ્ઞાન હોય તો જ મોક્ષ પ્રાપ્ત થાય. એટલે એકલા ગૃહસ્થને આ માત્ર
કર્મ છોડવાની એમને એને એવો કર્મ છોડવાનો હક નથી, બીજા બધા છોડી શકે એવું કહીએ તો. તત્ર ગૃહસ્થાનાં વિદ્યમાનમપી સ્માર્તમ કર્મ અવિદ્યમાનવત ઉપેક્ષ્ય જ્ઞાનાદેવ કેવલાત ઇતિ ઉચ્યતે ઇતિ. ગૃહસ્થોએ શ્રૌત કર્મનો ત્યાગ કર્યો, પણ સ્માર્ત કર્મ કરવું જોઈએ. એ સ્માર્ત કર્મ સહિત જ્ઞાનથી મોક્ષ મળે એવું આપણે અર્થઘટન કરીએ તો. એતદપી વિરુદ્ધમ, તો પણ વિરુદ્ધ છે. કથમ, એટલે કારણ કે આ બધું કંઈ બહુ છે એટલે આપણે એને જલ્દી જોઈ લઈએ છીએ. કારણ કે પેલા બોધાયને જે કહ્યું એનું મારે ખંડન કરવા માટે ભાષ્યકાર આ બહુ, મેં કહ્યું ત્રીજો અધ્યાય સહેલો છે. આ બધું છે ચર્ચાઓ છે એ જ અઘરી છે અહીંયા. કથમ ગૃહસ્થસ્યૈવ સ્માર્ત કર્મણા સમુચ્ચિતાત જ્ઞાનાત મોક્ષઃ પ્રતિષિધ્યતે ન તુ આશ્રમાંતરાણામ ઇતિ કથમ વિવેકિભિઃ શક્યમ અવધારયિતુમ. ગૃહસ્થે શ્રૌત કર્મ ત્યાગ કરે પણ સ્માર્ત કર્મ તેને કરવું જ જોઈએ. તો સ્માર્ત કર્મ અને જ્ઞાનથી ગૃહસ્થને મોક્ષ મળે. બીજા બધા શ્રૌત સ્માર્ત બધા કર્મ ત્યાગ કરે પણ ગૃહસ્થે તો સ્માર્ત કર્મ કરવા જોઈએ. અને કથમ વિવેકી શક્ય, તો એવું કેમ વિવેકી આવું કેમ સ્વીકારી શકે કે ગૃહસ્થને એક પ્રકારનો નિયમ લાગવો પડે અને બીજા બધાને બીજો નિયમ લાગવો પડે? એ કેવી રીતે સ્વીકારી શકાય? એટલે એ નિયમ તો બધાને સરખો જ હોવો જોઈએ ને. બિચારો ગૃહસ્થ થયો એટલે શું થઈ ગયું, પણ એટલે એને આવો નિયમ લાગવો પડે કે એને સ્માર્ત કર્મ ના છોડી શકાય. કિંચ યદી મોક્ષ સાધનત્વેન સ્માર્તાની કર્માણી ઉર્ધ્વરેતસામ સમુચ્ચીયન્તે તથા ગૃહસ્થાનામપી ઇષ્યતામ સ્માર્તૈઃ સમુચ્ચયઃ નિશ્રૌતૈઃ. ચાલો તમે એમ કહો કે ઉર્ધ્વરેતસામ, બાકીના આશ્રમો છે ત્યાં ઉર્ધ્વ બ્રહ્મચારી, બ્રહ્મચર્ય આશ્રમમાં, વાનપ્રસ્થ આશ્રમમાં, સંન્યાસ આશ્રમમાં બધામાં બ્રહ્મચર્યનું વિધાન છે. એ ત્રણ આશ્રમ ઉર્ધ્વરેતસામ આશ્રમ કહેવાય. તો સ્માર્તા એટલે બધા શ્રૌત કર્મ ત્યાગ કરી શકે પણ સ્માર્ત કર્મ સહિત એ લોકો જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત કરે. તો ગૃહસ્થનો વિષયતા, તો પછી ગૃહસ્થમાં એવું હોવું જોઈએ ને કે એમણે પણ સ્માર્ત કર્મથી એમણે પણ શ્રૌત કર્મ ત્યાગ કરી શકે, એ પણ સ્માર્ત કર્મ સહિત જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત કરે, એવું કેમ નહીં? અથ શ્રૌતૈઃ સ્માર્તૈશ્ચ ગૃહસ્થસ્યૈવ સમુચ્ચયઃ મોક્ષાય ઉર્ધ્વરેતસામ તુ સ્માર્ત કર્માત્ર સમુચ્ચિતાત જ્ઞાનાત મોક્ષ ઇતિ. ચાલો આપણે એમ કહીએ કે એને ગૃહસ્થને મોક્ષ ક્યારે મળે? શ્રૌત કર્મ અને સ્માર્ત કર્મ સહિત એ જ્ઞાન એવો સમુચ્ચય કરે ત્યારે એને મોક્ષ મળે. બીજા બધા તો ઉર્ધ્વરેતસ છે, બ્રહ્મચારી છે, એટલે માત્ર એમણે શ્રૌત કર્મ છોડી શકે, સ્માર્ત કર્મ અને જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય એવું કેમ ના કહેવાય? તત્ર
एवं सती गृहस्थस्य आयासबाहुल्यात् श्रौतं स्मार्तं च बहुदुःखरूपं कर्म शिरसि आरोपितं स्यात्। તમે કહો છો કે બીજા બધા જે છે એ બધા શ્રૌત સ્માર્ત કર્મ છોડી શકે અને શ્રૌત કર્મના ગૃહસ્થે શ્રૌત અને સ્માર્ત બંને કર્મ કરવા જોઈએ અને જ્ઞાન સાથે જ્ઞાનના સમુચ્ચયથી મોક્ષ પ્રાપ્ત થાય. એટલે એને વિચારના વધારાનું થયું ને ગૃહસ્થને. ગૃહસ્થ આયાસ બાહુલ્યાત એ ગૃહસ્થ માટે શ્રૌત કર્મ કરવાના અને સ્માર્ત કર્મ કરવાના. એટલે એને આયાસ એટલે પ્રયાસ કે એને પરિશ્રમ વધારે કરવો પડે. આશ્રમાંતરાણામ શ્રૌત નિત્ય કર્મ હિ તત્વાદિતિ. સ્માર્ત બહુ દુઃખરૂપ કર્મ શિરસી આરોપિતમ સ્યાત. એટલે બિચારા ગૃહસ્થને માટે આ બધા વધારે બધા કર્મ થયા. એ શ્રૌત કર્મ કરવાનું, સ્માર્ત કર્મ કરવાનું અને બીજા બધા લોકો છે શ્રૌત કર્મ ત્યાગ કરી શકાય. એટલે એના માથે આ પ્રકારનો બોજ નાખવામાં આવ્યો. अथ गृहस्थस्यैव आयासबाहुल्य कारणात् मोक्ष स्यात् न आश्रमान्तराणां श्रौत नित्यकर्मरहितत्वात्. તો ગૃહસ્થને મારા મોટો બોજ નાખ્યો તમે કે એને તો સ્માર્ત કર્મે શ્રૌત કર્મે કરવા પડે, સ્માર્ત કર્મે કરવા પડે અને પછી જ્ઞાનથી એને મોક્ષ પ્રાપ્ત થાય અને બીજા બધા શ્રૌત કર્મ ત્યાગ કરી શકે. તો ચાલો એમ કહો કે ભાઈ એકલા ગૃહસ્થને જ મોક્ષ મળે, એને આટલું બધું પરિશ્રમ કરવો પડે. ગૃહસ્થ સેવા આયાસ બાહુલ્ય કારણાત. ગૃહસ્થે તો જ્ઞાનની સાધના કરતાં કરતાં શ્રૌત કર્મ પણ કરવા પડે, સ્માર્ત કર્મ પણ કરવા પડે. એટલે ઘણો બધો પરિશ્રમ કરવો પડે. એમાં ખૂબ પરિશ્રમ હોવાને કારણે સારા એમ કહીએ કે મારે તો ગૃહસ્થને જ મોક્ષ મળે છે અને પેલો નથી મળતો. આશ્રમાંતરાણામ શ્રૌત નિત્યકર્મ રહિતત્વાદિતિ. બીજા બધા એટલે બ્રહ્મચર્ય વગેરે બીજા આશ્રમો છે એના સભ્યો છે એ શ્રુતિમાં જે નિત્યકર્મ કહ્યું છે એ લોકો એમને છોડી દીધા છે પણ એમને મોક્ષ નહીં મળે અને આને મોક્ષ મળશે એવું કહીએ તો. તદપી અસત સર્વોપનિષત્સુ ઇતિહાસ પુરાણ યોગશાસ્ત્રેષુ ચ જ્ઞાનાંગત્વેન મુમુક્ષોઃ સર્વકર્મસંન્યાસવિધાનાत् આશ્રમવિકલ્પસमुच्चयविधानाच्च શ્રુતિસ્મૃત્યોઃ. તમે એવું અર્થઘટન કરો એ પણ બરાબર નથી. હવે પછી કે બધા ઉપનિષદની અંદર ઇતિહાસ પુરાણ યોગશાસ્ત્ર શું છે. બધા ઉપનિષદમાં ઇતિહાસમાં પુરાણમાં યોગશાસ્ત્ર બધે એમને આવું દેખાય છે. જ્ઞાનાંગત્વેને મુમુક્ષો સર્વ બધી જગ્યાએ જ્ઞાન અંગરૂપે મોક્ષને સર્વકર્મ સંન્યાસનો આદેશ છે. ભાષ્યકાર કહે છે કે શ્રુતિમાં સ્મૃતિમાં ઇતિહાસમાં પુરાણમાં બધી જ જગ્યાએ સંન્યાસનું વિધાન છે. મુમુક્ષ માટે બધા કર્મનો ત્યાગ કરીને સંન્યાસથી જ મોક્ષ પ્રાપ્ત થાય એવું બધે કહેલું છે. આશ્રમ વિકલ્પ સમુચ્ચય વિધાનાચ. યા તો એક પછી એક બધા આશ્રમનું પાલન કરો અથવા તો એક એ સમુચ્ચય થયો. નહીં તો પછી બ્રહ્મચર્યમાંથી ગ્રહસ્થમાંથી એમાં તમે સંન્યાસ લઈને પણ પાપ કરી શકો. એવી જાતના વાક્યો મળે છે
બ્રહ્મચર્યમ સમાપ્ય ગૃહી ભવેદ ગૃહાધ્વનિ ભૂત્વા પ્રવ્રજેત ઇતર્થા બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેત ગૃહાદ્વા વનાદ્વા ઇતિ. એમને નસીબ જો કે એક ઉપનિષદ મળી ગયો, ચાવાલ ઉપનિષદ વગેરે મુખ્ય ઉપનિષદોમાં આપણા કંઈ સંન્યાસની વાત પ્રાપ્ત થતી નથી, પણ બ્રહ્મચર્યમ સમાપ્ય ગૃહી ભવેત એટલે આશ્રમનો સમુચ્ચય છે અને વિકલ્પ છે. સમુચ્ચય બ્રહ્મચર્ય સમાપ્ત કરે ગૃહી બને, ગૃહા ધ્વનિભૂતવા ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થ બને, અને પ્રવ્રજે વાનપ્રસ્થ પછી એ સંન્યાસી બને. ઇતિ આ થયો શું? સમુચ્ચય થયો, એક પછી એક આશ્રમ. યદિ વા જો તમે તૈયાર હો તો, આમ કહેવાનો વાત એ છે કે બ્રહ્મચર્ય આશ્રમ જે છે એમાં તમે વિહિત કર્મ કરો, એ આશ્રમનું બરાબર પાલન કરો તો ગૃહસ્થ માટે તૈયાર થાઓ. ગૃહસ્થાશ્રમની અંદર પણ તમે શાસ્ત્રના કહેવા આદેશ પ્રમાણે જીવન જીવો તો વાનપ્રસ્થાશ્રમ માટે તૈયાર થાઓ, અને એ આશ્રમ વ્યવસ્થિત જીવો તો સંન્યાસ. એટલે ધીમે ધીમે વૈરાગ્ય આપણામાં આવતો જાય. તો ગૃહસ્થાશ્રમ કરતાં વાનપ્રસ્થમાં વધારે વૈરાગ્ય હોય, અને વાનપ્રસ્થ કરતાં સંન્યાસમાં વધારે વૈરાગ્ય હોય. એટલે કે આ જે આશ્રમ વ્યવસ્થા છે એમાં શાસ્ત્રના આદેશ મુજબ આપણે જીવન જીવે, ધીમે 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 આપણામાં વૈરાગ્ય જાગૃત થાય. એટલે ભોગની જે ઈચ્છા હોય એ ધીમે ધીમે શમતી જાય. આમ ગૃહસ્થાશ્રમમાં તો ભોગ માટે એની છૂટ છે, પણ એ પણ શાસ્ત્રના આદેશ પ્રમાણે કરવામાં આવે ત્યારે એમાં શિસ્તનું પાલન કરવામાં આવે. એટલે ધર્મનું પાલન કરવામાં આવે, શિસ્તનું પાલન કરવામાં આવે. એમ કરતાં કરતાં ધીમે 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 તમે એક ધર્મથી, શિસ્તથી ધીમે ધીમે એક આંતરિક આનંદ પ્રાપ્ત કરતા જાઓ. જીવનમાં જ્યારે ધર્મનું, મૂલ્યોનું પાલન કરવામાં આવે ત્યારે મનુષ્યનો એક આંતરિક વિકાસ થાય, અને તેથી એક આંતરિક આનંદ પ્રાપ્ત થતો જાય. અને તો પછી વિષયોમાંથી આનંદ લેવાની જરૂરિયાતમાંથી ધીમે ધીમે મુક્ત થતા જઈએ. એ જ આનું પ્રયોજન છે. એનું વૈરાગ્ય, વિષયોમાંથી આનંદ લેવાની જરૂરિયાત મુક્તિ એટલે વૈરાગ્ય. તો એટલે એક આશ્રમ જો બરાબર આપણે જીવીએ તો બીજા આશ્રમની પૂર્વ તૈયારી થાય. એમ એ રીતે માણસ સંન્યાસ માટે તૈયાર થાય, અને એ પછી જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે. આ પ્રકારે આ એક આશ્રમ વ્યવસ્થા છે. એટલે બધા ઇતિહાસ, પુરાણ, યોગ, બધા શાસ્ત્રોમાં જ્ઞાનાંગત્વેન, જ્ઞાન અંગરૂપે દરેક મુમુક્ષુને સંન્યાસનું વિધાન છે. એટલે કે તો જે જ્ઞાનની સાધના બીજા બધા પ્રકારના વિક્ષેપ વગર કરી શકે. જ્યાં સુધી માણસને વિવિધ કર્મ કરવાનું હોય, વિહિત કર્મ કરવાનું છે, આ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, આ પ્રકારનો બોજ મનમાં હોય, આ કરવું પડશે, પેલું કરવું પડશે, તો પછી એના મનમાં એ પ્રકારની જે નિરાંત જોઈએ, જેથી એ માત્ર જ્ઞાનની સાધના કરી શકે, ધ્યાન કરી શકે. તો એ વસ્તુ કરી ના શકે જ્યાં સુધી એને બોજ, એના મન ભાવ બોજ હોય કે આ કરવું પડશે, કરવું પડશે. એટલે સંન્યાસ છે, જેથી એ બધા પ્રકારની ફરજમાંથી મુક્ત થઈ જાય. એટલે જ્ઞાનાંગત્વેન મુમુક્ષો સર્વકર્મ સંન્યાસ વિધાનાત. એટલે ભાષ્યકારનું આ અર્થઘટન છે શાસ્ત્રનું, કે બધા શાસ્ત્રોમાં મુમુક્ષ માટે કર્મ સંન્યાસનું વિધાન છે. જ્ઞાન અંગરૂપે એટલે જ્ઞાન તો તમે અંગ એટલે ટૂંકમાં તમે જ્ઞાનની સાધના વ્યવસ્થિત કરી શકો જો તમે સંન્યાસ લીધો હોય તો. આશ્રમ વિકલ્પ સમુચ્ચય વિધાન છે. પછી શ્રુતિ સ્મૃતિમાં આશ્રમ વિકલ્પ પણ કયો છે,
સમુચ્ચય ક્રમ પ્રમાણે કહ્યું કે વચ્ચે તમે વૈરાગ્ય પ્રાપ્ત કરો તો તમે બ્રહ્મચર્યમાંથી ગ્રહસ્થમાંથી વાનપ્રસ્થમાં સંન્યાસ લઈ શકો. એટલે બધા શાસ્ત્રમાં જ્ઞાનના અંગ તરીકે સંન્યાસનું વિધાન કરવામાં આવેલું છે. એટલે તરત એક પ્રશ્ન કર્યો, સિદ્ધસ્તરહિ સર્વાશ્રમિણામ જ્ઞાન કર્મણો સમુચ્ચય. તો તમે કહેવા પ્રમાણે બધા આશ્રમી એટલે બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ બધા માટે જ્ઞાન કર્મણો સમુચ્ચય, બધા માટે જ્ઞાન કર્મ સમુચ્ચય સિદ્ધ થાય. તમે કહો છો એ પ્રમાણે તો કે બધા જ્ઞાન અંગ તરીકે સંન્યાસ લેવો જોઈએ, બરાબર છે. અને દરેક આશ્રમમાંથી સંન્યાસ હવે લઈ શકો છો. પછી એનો અર્થ એવો થયો કે બધા આશ્રયો માટે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કહેવામાં આવ્યો. એટલે જ્ઞાન અને કર્મ બંને જોઈએ બધા આશ્રમ માટે, એવું પૂર્વ પક્ષી અહીંયા આ બધામાંથી સિદ્ધ કરવા માંગે છે. ન મુમુક્ષો સર્વકર્મ સંન્યાસ વિધાનાત, કે ના મુમુક્ષ માટે બધા કર્મના સંન્યાસનું વિધાન છે. મુમુક્ષે બધા કર્મનો ત્યાગ કરવો જોઈએ. એના માટે શાસ્ત્રના વાક્યો કહે છે, વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી તસ્માત સંન્યાસમ એષામ તપસામ અતિરિક્તમાહુઃ ન્યાસઃ એવ અત્યરેચયત ઇતિ. ન મુમુક્ષો તો બધા મુમુક્ષુ માટે સર્વકર્મ સંન્યાસનું વિધાન છે. એટલે મહારાજે અમુક આ બધા વાક્યો ક્યાંકથી ને ક્યાંકથી લીધા છે. વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી, આ તો એને બૃહદારણ્યક ઉપનિષદમાં છે. વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી, આ ત્રણેય પ્રકારની એષણાઓમાંથી વ્યુત્થાય મુક્ત થઈને ભિક્ષાચર્યમ ચરંતી, ભિક્ષાનું એટલે ટૂંકમાં સંન્યાસ લે છે. ભિક્ષાનો અધિકાર તો સંન્યાસીને જ છે. મુખ્યત્વે ભાઈ ચાલો બ્રહ્મચારી વાનપ્રસ્થાન ખરો, મુખ્યત્વે સંન્યાસ છે ને. તસ્માત સંન્યાસમ એષામ તપસામ અતિરિક્તમાહુઃ. એટલે ઘણા બધા જે તપશ્ચર્યાઓ કહે એમાં છેવટે સંન્યાસ બધી તપશ્ચર્યાઓથી શ્રેષ્ઠ છે એવું ત્યાં તૈત્રીય આરણ્યકમાં કહેવામાં આવ્યું. ન્યાસ એવ અત્યરેચયત, ત્યાં પડે કે બધામાં તપશ્ચર્યામાં આ સંન્યાસ છે એ સૌથી ચઢિયાતો પુરવાર થયો. એ કહે છે આગળ, ન કર્મણા ન પ્રજા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વમાનુષુઃ ઇતિ ચ બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેદ ઇત્યાદ્યાઃ શ્રુતયઃ. ઉપનિષદના વાક્યો છે. ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વમાનુષુઃ. કૈવલ્યોપનિષદ અને મુંડકોપનિષદ, નારાયણ ઉપનિષદ. ન કર્મણા ન પ્રજયા ધનેન, ત્યાગે કર્મથી નહીં, પ્રજાથી નહીં, ધનથી. એના ત્રણ સાધનો છે. પ્રજા જે સાધન છે તે આ લોકની પ્રાપ્તિનું સાધન છે. કર્મ છે એ પિતૃલોકની પ્રાપ્તિનું સાધન છે. અને ધન એટલે બે પ્રકારનું ધ્યાન છે. એક તો માનુષમ ધનમ, માનુષમ વિત્તમ, અને દૈવમ વિત્તમ. દૈવ વિત્ત છે ઉપાસના છે, સ્વર્ગનું સાધન છે. ત્યાગે નહીં કે અમૃત, એટલે આ બધા ત્રણ સાધનોથી તમે સંસારમાં જ રહો. ભૂહુ ભુવઃ સ્વઃ, ત્રણ લોકની પ્રાપ્તિના ત્રણ સાધન કયા. પણ આ બધાનો ત્યાગ કરીને અમૃતત્વ પ્રાપ્ત કર્યું. તો કે તમે છેવટે કર્મનો, પ્રજાનો, ધનનો ત્યાગ કરો. એટલે કે
આ ત્રણ લોક છે, ભૂહુ ભૂહસુ હોય, ત્રણ લોકના સાનો ત્યાગ કર્યો એ આત્મલોક માટે પછી આ થયો સંન્યાસ. એટલે બૃહદારણ્યકમાં આ પ્રકારે કહેવામાં આવ્યું કે ભાઈ આ પૃથ્વીલોક છે, અંતરિક્ષ લોક છે, સ્વર્ગલોક છે, આ પ્રત્યેક લોકમાં ચડિયાતું સુખ પ્રાપ્ત થાય. આ પૃથ્વીલોક પ્રાપ્ત કરવા માટે પ્રજા સંતાન, અંતરિક્ષ લોક માટે કર્મ, સ્વર્ગલોક માટે ઉપાસના. પણ ત્યાગ એને કે અમૃતત્વમાં શું, પણ અમૃતત્વ પ્રાપ્ત કરવા માટે આ બધી વસ્તુનો ત્યાગ કરીને, એટલે જ્ઞાનથી, ત્યાગથી, જ્ઞાનથી અમૃતત્વ મોક્ષ પ્રાપ્તિ થાય. બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજે ઇત્યાદ્યાહ શ્રુતયઃ. બ્રહ્મચર્યથી જ એ સંન્યાસ લઈ લે વગેરે. પછી હવે આ શ્રુતિના વાક્યો કહે, હવે આગળ સ્મૃતિના વાક્યો કહે છે, મહાભારતમાંથી કહે છે. તે ધર્મમ અધર્મમ છે હવે સત્યાનૃતે ત્યજે હવે સત્યાનૃતે ત્યક્ત્વા येन त्यजित त्यज. કચ ઉપદેશ ત્યજ ધર્મમ અધર્મમ છે. ધર્મનો પણ ત્યાગ કર અને અધર્મનો પણ ત્યાગ કર. ઉભે સત્યાનૃતે ત્યજ. સત્યનો પણ ત્યાગ કર, અનૃતનો ત્યાગ કર, અસત્યનો પણ ત્યાગ કર. ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા. સત્ય અને અનૃત બંનેનો ત્યાગ કરીને જેનાથી ત્યાગ કરે છે એનો ત્યાગ કરે. આ ધર્મ અને અધર્મ બંનેનો ત્યાગ કરવો એટલે ધર્મની મદદથી તમારે અધર્મનો ત્યાગ કરવાનો અને પછી આત્મનિષ્ઠાથી ધર્મથી ઉપર ઉઠવાનું. સત્યના આશ્રયથી અસત્યનો ત્યાગ કરવાનો અને આત્માના આશ્રયથી સત્યથી પણ ઉપર ઉઠવાનું, એવું કહેવામાં આવ્યું ત્યાં આગળ. અર્થાત ત્યાગથી મોક્ષ પ્રાપ્ત થાય છે, કે અનુભવ થાય છે. એમણે આ બધા દ્વારા કે ત્યાગ એ નહીં કે અમૃતત્વમાં શું, એ ત્યાગથી જ કેટલાક મહાપુરુષ અમૃતત્વ પ્રાપ્ત કર્યું. આમાં પણ બ્રહ્મચર્ય અને આમાં પણ ધર્મ અધર્મના બંને સત્ય અંદર ત્યાગથી પ્રાપ્ત કર્યું. સંસારમેવ નિસ્સારમ દૃષ્ટ્વા સારદૃક્ષયા પ્રવ્રજન્ત્ય કૃતોદ્વાહાઃ પરમ વૈરાગ્યમાશ્રિતાઃ ઇતિ બૃહસ્પતિઃ. સંસાર નિસ્સારમ દૃષ્ટવા. આ સંસાર નિસ્સાર છે, કે હવે સંસાર સારો પ્રકારનો સાર ધરાવનારો સમ્યક સાર એ છે, વાસ્તવમાં કેવો છે, નિસ્સાર છે. સાર દુદુક્ષા, તો એ સાર ક્યાંથી પ્રાપ્ત કરવો? પ્રવ્રજંતી અકૃત ઉદ્વાહ, એટલે કે વિવાહ કર્યા વગર જ પરમ વૈરાગ્યમાં આશ્રિતા. પરમ વૈરાગ્યનો આશ્રય લઈને એ લોકો ટૂંકમાં સંસાર જે નિસ્સાર છે એ જોઈને સાર પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ઉદ્વાહ એટલે લગ્ન કર્યા વગર જ એ લોકો પરમ વૈરાગ્યનો આશ્રય લે છે અને એ રીતે વૈરાગ્યથી સંન્યાસથી એ લોકો મોક્ષ પ્રાપ્ત કરે છે. કર્મણા બધ્યતે જંતુ વિદ્યા ચ વિમુચ્યતે તસ્માत् કર્મ ન કુર્વન્તિ યતઃ પારદર્શિનઃ ઇતિ શુકાનુશાસનમ. કર્મણા બધ્યતે જંતુ, કર્મથી આ જીવાત્મા બંધાય છે. વિદ્યા છે વિમુચ્યતે, અને જ્ઞાનથી મુક્ત થાય છે. આ જંતુ એટલે જીવાત્મા કર્મથી બંધાય છે અને જ્ઞાનથી મુક્ત થાય છે. તસ્માત કર્મ ન કુર્વન્તિ યતઃ પારદર્શિનઃ. યતિઓ છે પારદર્શી છે,
શાસ્ત્રના પારને પામેલા છે એવા યતિઓ કર્મ કરતા નથી, એટલે કર્મ છોડીને સંન્યાસ દ્વારા પોતાના જીવનનું ધ્યેય સિદ્ધ કરે છે. ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.